તમને કહું, ઓલો દૂધવાળો ન થાવતો આપણો, એને બિલ દેવાનું છે આપણે. હાંભળા કે નહીં? એ હા બાપા, કેતી હોય તો દૂધ લેતો આવું. ના રે ના, હવે દૂધ તો પડ્યું છે. લે, કે તમે દૂધને શું કરવું એમ કહું કે તમે સામા તો દૂધ હોતું નથી. હા લે, કા સામા દૂધ નથી હોતું કા? લે બાઈ, અમે કાયમનું અડધો લીટર દૂધ લઈએ. એમાં જો કાયમ હાજે ખાવામાં દૂધ ખાઈએ, પછી ઊનું કરીને દૂધ મેળવીએ, પછી મેળવું હોય એમાંથી ઉપરથી તરતર કાઢી લઉં, પછી એની સાઈ કરું. કોઈ એકવાર માર દેર આવે ને તો કે ભાભી દહીં ખાવું, તો વળી કોક દીકીમાંથી દહીં રાખવું પડે. સાઈ કરું ત્યાં આજુબાજુ વાળાને સાઈ દઉં. ના ને હવેરે દૂધ વગર હાલે નહીં, કે હવેરે ખાવામાં દૂધ જોઈએ. માર તો દૂધ બૂધ ન જોઈએ, એવા ફંદા ન હોય. હું તો સાઈ ખાઈ લઉં, પછી ઘી કરીએ. અમાર ઘરનું ઘી એ થઈ જાય. માર બેનને ન્યાય હું અહીંથી ઘી કરીને મોકલાવું. અરે સોનલ બેન, અમે તો 2 લીટર હોય તો અડધો દી ન થાલતું. ભાભી હું કહું, શંકર ભગવાનને દૂધ ચડાવવા જતા હે ને કા? એમાંથી કા? હા લે, તી ભાઈ જાય જ ને, વાર તહેવાર ઉપર જાઉં. આમ તો જો અડધો લીટર દૂધ લે, એમાંથી એક ટબુડી એક શંકર ભગવાનને ચડાવે તાર બેનપણી. વાહ સોનલ બેન, તારી તો હું વાત કરવી હે. તી સોનલ બેન હું કહું, તમે આ ઠાંબો ઈને ભીના કપડેથી લૂસી નાખતા હે ને કા? ના રે ના, હવે પાણી ક્યાં વેસાતું લેવું પડે? ઠામ તો હું ધોઈ નાખું. આ તો ઓલું મફતનું પાણી આવે ને તે હાલે, નકર તો વળી આ લૂસી જ નાખું ને. લે, અમારે તો મીટર છે પાણીનું એ. લે બાઈ હારું, મારે એવું કઈ નથી. મારે હોત તો તમારે લૂસવા જ પડે. આ જો તો સંજયભાઈ ને સોફા પર બેઠા બેઠા ડિસ્કો હુજે, કઈ એના હાથ ને પગ આમથી આમ કર કરે ને જો તો ખરી સોફામાં ખાડો પાડી દીધો બેહી નથી. સંજયભાઈ હું શું કહું, ખુરશી લેતી હું તમારા હાટું ન બેહાતું હોય તો? ના ના, નત જરૂર સોનલ બેન. આ તો હું કહું, કઈ એના હાથ પગ આમથી આમ કર કરો તે હું કે ન ફાવતું હોય તો લેતી આવું વળી, એમાં હું? ના ના, હવે આ તો ખાલી હાથમાં ખાલી સડી ગઈ તી નથી. આ તો મારો જીવ કેવો દયાળુ, ખબર છે તમને? હા ઈ તો ખબર છે હો. તો આ શ્રાવણ મહિનામાં કેટલું મેં દાન પુણ્ય કર્યું ખબર? ઓલી બાજુમાંથી ડોહીમાં માગવા આવે કાયમ મારે સમસી ભરીને લોટ દેવા ન જીને. આ શ્રાવણ મહિનો ગયો ને તે જો અમે ઉપવાસ કર્યો, એક ટાણું જ કર્યું. તે પુણ્ય થઈ ગયું, પુણ્યનું પુણ્ય થઈ ગયું ને બસાવનો બસાવે થઈ ગયો. કે ભાભી હું શું કહું, આખો શ્રાવણ મહિનો રહ્યા તા તે મારા ભાઈને તમે આખા મહિનામાં એક પડી કોઈ લઈ દીધું વેફરનું કે? અરે ના રે ના, ઈમાં હું પડીકાન લઈ આવે? કઈ પડીકા નથી લઈ દીધા. જો કાયમ હાઈ એકટાણું જ કરવાનું. ઈને શ્રદ્ધા ને ભક્તિ ઈને જ કહેવાય હાસી. આ તો કે શ્રાવણ મહિનો રે કાપો કાપો ફરાળ ખાઈ જાય, ઈને કઈ ઉપવાસ કહેવાય? એ પંખો તો ચાલુ કરો, ગરમી થાય હાવ. ના ના હો, અમે શિયાળામાં પંખો કરતા જ નત. તમે તો જો કેવા છે હાવ, પંખોય ચાલુ કરતા નત, મારો જીવ મૂંઝાય. એ હારું, હવે ઘડીક વાર કરી દઉં. બીજું હું આ સાંજે અમે નહીં કરીએ, બીજું કામ. આ તો વાત એમ છે ને કે જેટલું બિલ ઓછું બારીએ ને એટલું સારું. પછી એવરેજ બંધ થઈ જાય. જો તમે આજ બારો ને કાલ નો બારો ને તો પછી હેરખું જ આવે બિલ. એના કરતા પહેલેથી નો બારવું સારું. એટલે બિલની એવરેજ બંધ થઈ ગઈ કે તારી બંધાઈ ગઈ સોનલ? આ જો તો તારી બેનપણી હાવ લોભી. આ તો અહીંયા લોભીની તો હોય જ ને. એકવાર છે ને અમાર ઘેર આવજો તમે તો તમને ખબર પડે, તમારો તો જીવ બળી જાહે હાવ. હા, કરકસર કરવાનું કઈ લોભી ના કહેવાય. આપણે આપણું ઘર હાજુ કરવાનું હોય. માણસ તો કીધે રાખે ગમે ઈ. ગામના ભલે વાતો કરતા હોય લોભી લોભી. આ કોઈ કઈ 5 કિલો દાણા નથી નાખી જાતું. આ પંખો બળી જાય તો કોઈ હમોય નથી કરી દેતું. બાઈ કોઈ નો આવે, જોવાય નો આવે. એ સોનલ પેટે પાટા બાંધીને ઘર હાજા નો થાય. સંજયભાઈ ખબર તમને, હું કે બાર ગામ ગયો હોય તો આ બાઈ કોઈ દી હાઈ જરા તે ની ખાલી સાઈ ને પાણી પીને સુઈ જાય. આ તે હાસી જ વાત છે ને. જો આ કે બાર ગામ ગયા હોય તો હું એકલી હાટુ રાંધું નહીં, ખોટો ગેસ બાળવો, વળી કઈ બનાવવું તો ઈ બગાડવું, ઠામડા બગાડવા તો ઈ હાબુએ વિસરવા થાલું હું ફંદા કરે કા? આ તો મન બંધ થાય ને તો આજુબાજુમાં ખાઈ આવું વળી. ના નો બધાય બોપે દાળ ભાત ને શાક રોટલી કરતા હોય. મને તો 2 જણા હું દાળ ભાત કરવા, મન તો ન ગમે. ખાવા હોય ને તો બાજુમાં પૂછડીને કહી દઉં, તી કરી દે સેફટી એક વધુ. એમાં કામ તો વાસણ ધોવાનો પાવડર કે હાબુ કે કઈ નહીં લેતા હોય ને તમે કા? એ ના રે ના, હવે સાઈ દૂધવાળા ઠામડા હોય ને તેને ઠાવકા ઘોહી ઉટકી નાખું. આ માટી કે દીકાઈમાં આવે, માટી જ ધોઈ નાખવાના. આ તો બધા યાર હેરની મોહ માયાયું છે. બાકી ગામડામાં તો બધા યાર માટી જ વિસરે ને. આ તો જો તમને સારું લાગે ને તો હું કહું, તમે આ બધા યાર મૂકી ફંદા ને માટીએથી વિસરવાનું ચાલુ કરી દો. નહીં હો, મને ન ફાવે. મારે એવો કઈ લોભ નથી કરવો. તો કપડામાં હાબુ દઉં કે સબસબાવીને નાખી દઉં? ના ના દઉં ને, પણ જો ને મારા લુગડું તો કોઈ દી મેલું થાય જ નહીં. અમારે અઠવાડિયામાં એકવાર લુગડા ધોવાના હોય. કાયમ ધોઈએ, કાયમ ઉતારે તો તૂટી ન જાય, કામ કલર વયો જાય, તૂટી જાય. એટલો સાબુન પાવડર બગડે ઈ તો ન ખાય, નકર અઠવાડિયે એકવાર બદલાવાય. એ ગંધાઈ જાય સોનલ બેન, ખબર પડે કે નહીં? એમાં હું ગંધાઈ બંધાઈ? કઈ ન ગંધાઈ.
તમાર મોઢા ગંધાય ને ગંધાય ને તો ફૂસ ન થાવતું ઈઝી બે સાટણા સાટી લેવાય તો હવે બ્રશ કરો કે નહીં કોલગેટ બગડેતી હાલી હું નીકળાય જ્યાં કરવાનો હોય ત્યાં કરાય કઈ પછી આડેધડ બધાયમાં થોડું લેવાય ના તો અમે કઈ કોલગેટ ફોલગેટ ને પીસ્યો નથી વાપરતા હું કઈ જો બાણ કેવું મોટું લીમડાનું ઝાડ છે લીમડા દાંતણસ કરીએ કઈ ના હું તમે બધા કેવા માંગો હે કઈ હું શીકડીના પેટની છે હાવ આથી શીકડીની જ છે ને અહીંયા કામ કઈ કેવાનું છે હા પણ કઈ ના તો હું કઈ બોલતી નત કઈ ના લઈ ભાગ્યા કપડામાં હાબુ નહીં દેતી હોય ને કોલગેટ નહીં કરતી હોય ને માંડ્યું હું બધુંય તમે હા કઈ ના બેઠા બેઠા આ તો હારું કોઈ નથી નકર તમે તો હાવ મારી આબરૂ કાઢો ઈ વાસે વેતી ના થવાય કે હાલો ઉપરો તમે લો બેહવા આવ્યા કે ખોસી ના કાઢવા આવ્યા મારા આ દી શીકડીના જ છે ને જો ની ભગવાનના ગોખલામાં એક જ અગરબત્તી હરગાવી ગલી પડી એ હારું હો જા તું તારે ઘેર ઉપર તાર ઘેર જઈને હવન કરી દે તું ના આ તો કઈ બોલતી નથી આવ્યા તો અહીંયા ના લઈ ભાગ્યા આ કઈ ની લોભણી હોય તો આવો હું કરવા પણ આજ તો આવ્યા હવે કોઈ દી આવતા નહીં મારે ઘેર તમે તે તો હાવ આબરૂ ની દઈ નાખી કઈ મૂંગીના રવની હવે સાના મુના બેહો મૂંગા ખબરદાર કોઈ દી જો મહેમાન કોઈ ઘરમાં આવ્યું તો આ તો મહેમાન ઘરમાં આવે ને જો મારું કઈ આમ તેમ બોલ્યું તો ટાટિયા ભાંગી નાખી ના હું એને ઊભા રોઈડે જો ધોડવું નહીં ને તો મારું નામ સોનલ નહીં સોનલ આ તારા લોભણા વેડા બંધ કર એટલા બધી લોભણા વેડા કરેતી જો મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા આ વિડિયોને વધુમાં વધુ શેર કરો